નેત્રંગ તાલુકાના ડીબાર ગામે પાણી પુરવઠા વિભાગના WTP-HW પેકેજ 1 ના કામદારોએ બાકી વેતન મુદ્દે કરાયેલી રજૂઆતને તંત્ર દ્વારા ગંભીરતાથી લઈ માંગ સ્વીકારવામાં આવશે। કામદારોએ નાયબ કાર્યપાલક ઇજનેર પાણી પુરવઠા વિભાગ નેત્રંગને આવેદનપત્ર આપી બાકી પગાર અંગે રજૂઆત કરી હતી। સૂત્રોના જણાવ્યા મુજબ તંત્ર દ્વારા કામદારોની માંગણી સ્વીકારી લેવામાં આવી છે અને સંબંધિત એજન્સીને બાકી વેતન ચૂકવવાની પ્રક્રિયા શરૂ કરવા સૂચના આપવામાં આવી છે। આ સાથે જ સમગ્ર મામલાની તપાસ કરી પારદર્શિતા જાળવવાની ખાતરી પણ આપવામાં આવી છે। કામદારોએ તેમની માંગ માન્ય રાખતા હડતાળ મોકૂફ રાખવાની જાહેરાત કરી છે। સાથે જ તેમણે કાર્યપાલક ઇજનેર મહાલા સાહેબનો આભાર વ્યક્ત કર્યો છે। તંત્રના નિર્ણયથી કામદારોમાં સંતોષની લાગણી જોવા મળી રહી છે અને તેમણે આ પગલાંને આવકારી ખુશી વ્યક્ત કરી છે। ભરૂચના વોર્ડ નંબર 2ના ચૂંટાયેલા સભ્યોની ચીફ ઓફિસરની શુભેચ્છા મુલાકાત। આગામી ચોમાસાની ઋતુને ધ્યાનમાં રાખીને સંભવિત મુશ્કેલીઓ નિવારવા માટે લેખિત રજૂઆત પણ કરી। આપના ધારાસભ્ય ચૈતર વસાવાની મુશ્કેલીઓમાં વધારો। ચૈતર વસાવા વિરુદ્ધ ઝઘડા JRDC પોલીસ સ્ટેશનમાં 2 પોલીસ ફરિયાદ બાદ હવે ભરૂચ કોર્ટે તેડું મોકલ્યું। રાજપીપળા પોલીસ સામાન્ય નાગરિકની ફરિયાદ લેતી ન હોવા બાબતે સમસ્ત આદિવાસી સમાજ એકતા સંગઠન રાજપીપળાના આગેવાનો દ્વારા રેલી। નગરપાલિકા પૂર્વ પ્રમુખ સહિત આદિવાસી ભાઈઓએ કલેક્ટરને આવેદનપત્ર આપ્યું। પોલીસ FIR નહીં ફાડે તો ઉગ્ર આંદોલનની ચીમકી। અંકલેશ્વરમાં જુગાર પર ભરૂચ LCBનો દરોડો। કુલ 3.54 લાખનો મુદ્દામાલ કબજે। મારું નામ અજય કુમાર નરસિંહભાઈ છે। હું ડીબાર હેડવર્ક પર કામ કરું છું 2 વર્ષથી। અમારે 2-3 મહિનાથી પ્રશ્ન હતો પગારનો, તેના માટે અમે અરજી કરેલી હતી નાયબ એન્જિનિયરમાં તાલુકા પંચાયતો। તો અમારે હવે અરજીનો માલા સાહેબ જે અમારા સાહેબ છે તેમને યોગ્ય નિર્ણય કરી આપ્યો છે। અમે હાલ પડતી આ હડતાલને મોકૂફ રાખીએ છીએ અને માલા સાહેબનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ।